વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણના આજે આપણે આ પ્રકરણમાં સ્વાધ્યાય નંબર 1.4 ના દાખલા ગણવાના છે. છેલ્લા વિડિયો લેક્ચરમાં આપણે પ્રમેય નંબર 1.5, 1.6 અને 1.7 ની સમજૂતી મેળવી હતી. જેમાં આપણે જાણ્યું હતું કે જે દશાંશ સંખ્યાનો છેદ 2m × 5n સ્વરૂપમાં હોય તો એનો દશાંશ સ્વરૂપ હંમેશા શાંત મળે છે. એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે આ દાખલાઓ ગણવાના છે. દાખલાઓ ગણતા જઈશું એમ ધીમે ધીમે ખ્યાલ આવતો હશે. આપણે પહેલા નક્કી કરવાનું છે કે આ દશાંશ સ્વરૂપ છે એ શાંત છે કે નહીં. જો શાંત હોય તો જ એનું દશાંશ નિરૂપણ આપણે મેળવવાનું છે. જો શાંત ન હોય તો દશાંશ નિરૂપણ મેળવવાનું નથી. એક પછી એક દાખલાઓ જોઈશું. આ દાખલાઓ આપણને પાઠ્યપુસ્તકમાં આપ્યા છે સ્વાધ્યાય નંબર 1.4 માં. આપણે એને ક્રમશઃ ગણતા જઈશું. સૌથી પહેલો દાખલો છે 13/3125. સૌપ્રથમ આપણે જે સંખ્યાઓને અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં લખી શકાય તે લખવાની છે. તો 13 પોતે જ અવિભાજ્ય છે અને 3125 એટલે 5 ની 5 ઘાત થાય. રફ કામ કરીને ચકાસી શકો 5 × 5 × 5 × 5 આમ 5 વખત કરીએ ત્યારે જવાબ 3125 આવે. 5 છે એ અવિભાજ્ય સંખ્યા છે. આનો મતલબ એવો થયો કે અહીં છેદ 3125 બરાબર 5 ની 5 ઘાત ગુણ્યા 2 ની 0 ઘાત આવું લખી શકાય. 2 ની કોઈ ઘાત નથી અહીંયા. 2 ની 0 ઘાત એટલે 1 થાય આપણને ખબર છે. અને એટલે આપણે 2 ની 0 ઘાત એમ લખશું. 5 ની 5 ઘાત ગુણ્યા 2 ની 0 ઘાત છે. તેથી છેદ 2m × 5n સ્વરૂપમાં છે. અને છેલ્લા વિડિયો લેક્ચરમાં આપણે સમજાવ્યા એ પ્રમાણે કે જો કોઈ પણ સંખ્યાનો છેદ આવી રીતે 2m × 5n સ્વરૂપમાં હોય તો એનું દશાંશ સ્વરૂપ હંમેશા શાંત હોય. એટલે કે તેથી અને એ ઉપરાંત આનો જે લસા છે એ પણ 1 થવો જોઈએ. તો અહીંયા આપણે લખશું કે ગુસા 1 થવો જોઈએ. તો ગુસા 13/3125 બરાબર 1. અને તેથી આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે. છેદ 2m × 5n સ્વરૂપમાં થઈ જાય. અહીંયા m અને n બેમાંથી કોઈ પણ એક શૂન્ય સ્વરૂપમાં હોય તો ચાલી શકે. બંને શૂન્ય સ્વરૂપમાં હોય તો પણ વાંધો નથી. એટલે અહીંયા 2 ની 0 ઘાત છે આપણે લખી શકીએ. 2 ની 0 ઘાત એટલે 1 થાય આપણે જાણીએ છીએ. એટલા માટે આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ 1 છે. વળી બીજી એક ખાસ અગત્યની શરત કે અંશ અને છેદનો ગુસા હંમેશા 1 થવો જોઈએ. જે અહીંયા થાય છે, જોઈ શકાય છે. અને એટલા માટે આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે. એટલે કે અહીંયા સુધીનું કામ પૂરું થઈ ગયું કે ભાગાકાર કર્યા વગર આપણે કહી દીધું કે દશાંશ નિરૂપણ કેવું છે. હવે જો દશાંશ નિરૂપણ શાંત હોય તો નિરૂપણ આપણે મેળવવાનું છે. તો કઈ રીતે આ નિરૂપણ મેળવાય એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલા શાંત દશાંશ સ્વરૂપ તેરના છેદમાં 3125 બરાબર 13/5 ની 5 ઘાત ગુણ્યા 2 ની 0 ઘાત. હવે જેટલી ઘાત 5 ની હોય એટલી જ ઘાત 2 ની રહેવી જોઈએ. અથવા જેટલી 2 ની ઘાત હોય એટલી 5 ની કરવી પડે. તો અહીંયા આગળ આપણે આ 2 ની 5 ઘાત વડે ગુણવા પડે. તો 2 ની 0 ઘાત વત્તા 2 ની 5 ઘાત એટલે 5 ઘાત થાય. હવે જો છેદમાં આપણે 2 ની 5 ઘાત વડે ગુણીએ તો અંશમાં પણ એટલા જ વડે ગુણવા પડે. એટલે કે અંશ અને છેદમાં 2 ની 5 ઘાત વડે ગુણ્યા એટલે 5 ની 5 ઘાત થઈ ગઈ અને 2 ની પણ 5 ઘાત થઈ ગઈ. બંનેની ઘાત આપણે સમાન કરવાની છે દશાંશ સ્વરૂપ શાંત સ્વરૂપમાં મેળવવા માટે. આ એક સામાન્ય પ્રક્રિયા છે. શા માટે હું તમને સમજાવું છું. તો એનો મતલબ એવો થયો કે આપણે 13 3125 કરવા પડે. કારણ કે 2 ની 5 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ ને 32. 2 ની 5 ઘાત એટલે 32. અને અહીંયા 5 ની 5 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત આમ થાય. અહીંયા બે વચ્ચે ઘાતાંકના નિયમ અનુસાર ઘાતનો સરવાળો થાય. આ બાબત આપણે સમજીએ છીએ. આટલું કામ થયા પછી હવે 13 અને 32 નો આપણે ગુણાકાર કરવો પડે. તો એનો જવાબ મળે છે આપણને 416. આ બેનો ગુણાકાર કરવાની ક્યારેય જરૂર નથી. આપણે બહુ સરળ ભાષામાં સમજી લઈએ. દાખલા તરીકે 2 ની 1 ઘાત હોય અને 5 ની 1 ઘાત હોય તો 10 થાય. આપણને ખબર છે. 2 ની 2 ઘાત હોય
અને 5 ની 2 ઘાત હોય તો 2 ની 2 ઘાત એટલે 4 ગુણ્યા 5 નો વર્ગ એટલે 25 25 ગુણ્યા 4 એટલે 100. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજ્યા હશો કે 2 ની ને 5 ની ઘાત સરખી કરીએ તો જેટલી ઘાત હોય એટલા 1 ની પાછળ શૂન્ય લાગે. તો અહીંયા 2 અને 5 અને એની પાછળ 2 ની ઘાત સરખી તો 1 ની પાછળ 5 શૂન્ય લગાડવા પડે આ નિયમ અનુસાર. તો 416 ના છેદમાં એકમ દશક 100 હજાર 10,000 લાખ અને એટલે એને દશાંશ સ્વરૂપમાં આ રીતે લખી શકાય 1 2 3 4 ને 5 શૂન્ય છે 00416. 5 આંકડા પછી દશાંશ ચિહ્ન મૂકવું પડે તો 416 માં તો 3 જ આંકડા છે એટલે 2 શૂન્ય આપણે મૂકવા પડ્યા. એનો મતલબ એવો થયો કે તેથી 13/3125 નું દશાંશ સ્વરૂપ 0.00416 છે. 416 આપણે બોલતા નથી. તો ફરી વખત જે કોઈ સંખ્યા આપી છે એને સૌપ્રથમ અવિભાજ્ય સ્વરૂપમાં લખવાની, અવયવ સ્વરૂપમાં લખવાની. 13 પોતે અવિભાજ્ય છે એટલે લખતા નથી 5 ની 5 ઘાત. અહીં છેદ 3125 છે 5 ની 5 ઘાત ગુણ્યા 2 ની શૂન્ય ઘાત સ્વરૂપમાં છે એટલે કે છેદ 2m * 5n સ્વરૂપમાં છે. અને ગુસા આ બંનેનો ગુસા પાછો 1 થાય છે અને તેથી આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ છે એ શાંત છે. આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે. આ રીતે આપણે લખી શકીએ. દશાંશ નિરૂપણ શાંત થઈ ગયું તો એ કઈ રીતે મેળવવાનું? તો પહેલા તો જે સંખ્યા છે એ લખી પછી જેટલી ઘાત ઘટતી હોય એટલે આપણે ગુણવાનું. અહીંયા 2 ની શૂન્ય ઘાત છે એટલે 2 ની 5 ઘાત મૂકવી પડે 5 ની 5 ઘાત છે માટે તો ઉપર પણ એટલા જ વડે ગુણવાનું અને પછી 2 ની 5 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 5 વખત કરીએ તો 32 અને 13 તો છે છેદમાં આ રીતે અને જેટલી ઘાત હોય એટલા 1 ની પાછળ શૂન્ય આવે અને પછી દશાંશ સ્વરૂપમાં મેળવો. તો આ રીતે આપણે આ પ્રકારના દાખલાઓને વ્યવસ્થિત ગણી શકશું. બીજો દાખલો લઈએ આપણે હવે. દાખલા નંબર 2 માં 17/8. હું થોડો ક્રમ આડો કરીશ પણ ધીમે ધીમે આપણે સહેલાથી અઘરા તરફ જતા જશું. તો 17 ને આપણે આ રીતે લખી શકીએ 17 પોતે અવિભાજ્ય સંખ્યા છે અહીંયા 2 ની 3 ઘાત મળે છે. આનો મતલબ એવો થયો કે છેદ 8 બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની શૂન્ય ઘાત. આની પહેલા દાખલામાં 2 ની શૂન્ય ઘાત આવી હતી કારણ કે 2 હતો જ નહીં 5 નથી તો આમ લખી શકાય સ્વરૂપમાં છે. તેથી છેદ 2m * 5n સ્વરૂપમાં છે. અહીંયા આપણી પાસે 5 એટલે કે n શૂન્ય છે. આની પહેલા દાખલામાં m શૂન્ય હતો. શૂન્ય આવી શકે હોઈ શકે અને તે વળી ગુસા આ બંનેનો ગુસા બહુ સ્પષ્ટ દેખાય છે કે 17 ને 2 નો 8 નો ગુસા 1 મળે છે અને તેથી આપેલી સંખ્યાનું દશાંશ સ્વરૂપ અથવા નિરૂપણ શાંત છે. ફરીથી અહીંયા સુધીનું કામ પૂરું થયું. શાંત છે એમ નક્કી થયું તો શાંત નિરૂપણ મેળવવું પડે. તો શાંત નિરૂપણ હવે એ કઈ રીતે મેળવીએ? જો ફરી વખત જે વાત કરી તે જ 17/8 બરાબર 17/2 ની 3 ઘાત ગુણ્યા 5 ની શૂન્ય ઘાત. હવે અહીંયા આપણે કેટલા વડે ગુણવું આપણે તો કે 5 ની 3 ઘાત વડે કારણ કે બંનેની ઘાત સરખી કરવી પડે 2 અને 5 એ બંનેની ઘાત સરખી કરવી પડે. તો અહીંયા 5 ની શૂન્ય ઘાત છે એની બદલે 2 ની 3 ઘાત તો 5 ની 3 ઘાતે ગુણવા પડે તો અંશમાં પણ 5 ની 3 ઘાતે ગુણવા પડે. તો 17 ગુણ્યા 5 ની 3 ઘાત એટલે કે 125. અહીંયા 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત આ બેનો સરવાળો ઘાતાંકના નિયમ અનુસાર 3 શૂન્ય વત્તા 3 એટલે 3. તો 17 ગુણ્યા 125 જો આપણે કરશું તો આપણી પાસે જવાબ આવશે 2125. અને જે નિયમ હતો હમણાં સમજાવ્યો તેમ કે બંને ઉપર 3 ઘાત સમાન અને એટલે 1 ની પાછળ શૂન્ય લાગશે 3
તો હવે આપણી પાસે દશાંશ સ્વરૂપ મળ્યું 2.125. આગળ શૂન્ય જ આવે એવું કઈ જરૂરી નથી, આ દશાંશ સ્વરૂપ છે. તો 17/8 નું દશાંશ સ્વરૂપ 2.125 છે. તમે કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કરીને ચકાસણી કરી શકો છો. માત્ર ચકાસવા માટે ફરજિયાત દાખલો તો આ જ રીતે ગણવો પડે. દાખલા ગણવાની આ ચોક્કસ પદ્ધતિ છે, એમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકતા નથી. માત્ર ચકાસણી માટે આપણે કરી શકીએ. 13/3125 મૂકશો તો જવાબ 0.00416 મળશે. એ જ રીતે આમાં કરશો તો આ જવાબ મળશે. વ્યવસ્થિત રીતે નોંધી લો. બે દાખલા આપણે એવા ગણ્યા છે કે જેમાં દશાંશ નિરૂપણ શાંત મળે છે. ત્યાર પછી ત્રીજો દાખલો, દાખલા નંબર 3 જોઈએ. 64/455. 64 એટલે કે 2/6 ઘાત. 455 નો જો આપણે ભાગાકાર કરીએ મિત્રો, રફ કામમાં કરી જોવાનો છે, કારણ કે આપણે સીધે સીધા એના જવાબ મળવાની શક્યતા નથી. તો 5 વડે ભાગ આલે. 5 × 9 = 45, 5 × 1 = 91 આવ્યા. 7 વડે ભાગ આલે 13 આવે અને 13 × 1 = 13. તો 455 ને બદલે આપણે આવું લખી શકીએ 5 × 7 × 13. એટલે કે અહીંયા 2 ની કોઈ ઘાત તો નથી, પણ હરોવાર 2 અને 5 સિવાયના બીજા બે અવયવ મળ્યા 7 અને 13. આવું જો થાય તો એ સંખ્યાનો દશાંશ સ્વરૂપ શાંત હોઈ શકે નહીં. તો અહીંયા આપણે આવું લખશું કે અહીં ભૂસા, આ બેનો ભૂસા તો થાય છે 1 64/455 બરાબર 1, પરંતુ છેદ 455 બરાબર 5 × 7 × 13, એટલે કે છેદ 2m × 5n. આ માત્ર સમજૂતી માટે હતો, 5n સ્વરૂપમાં નથી. અને છેદમાં છેદને 2 અને 5 સિવાયનો, આમ તો 2 છે જ નહીં પણ એની શૂન્યઘાત લખી શકાય. 2 અને 5 સિવાયના અવિભાજ્ય અવયવ 7 અને 13 મળે છે. અને જો આવું થાય તો એનું દશાંશ નિરૂપણ શાંત હોઈ શકે નહીં. અને તેથી આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત નથી. શાંત નથી એટલે કે અનંત અવૃત છે. એટલે કે આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત આવૃત છે. શાંત નથી કે એ જ કહેવાનું, પણ છતાં આપણે વધારે સ્પષ્ટતાપૂર્વક લખીએ છીએ કે અનંત આવૃત છે. ને અનંત આવૃત છે એટલે મેળવવાની જરૂર નથી. એટલે કે જ્યારે આવું થાય કે છેદમાં 2 અને 5 સિવાયના કોઈ અવયવ આવે તો આપણે એનું દશાંશ સ્વરૂપ શાંત સ્વરૂપમાં મેળવી શકતા નથી. ભાગાકાર કરીને જ આનું નિરૂપણ મેળવાય. અને ભાગાકાર કરવો હોય તો આપણે ના પાડી શકીએ. ભાગાકારની પ્રક્રિયા કર્યા વગર ભાગાકાર કરવાનો જ નથી, જણાવવાનું છે. પ્રમેય નંબર 1.5, 1.6 અને 1.7 નો ઉપયોગ કરીએ. એટલા માટે આ દાખલામાં આપણે શાંત નિરૂપણ મેળવી શકતા નથી. જે પ્રમેય છે, પ્રમેયમાં એમ કીધું છે કે 2m × 5n સ્વરૂપમાં સંખ્યા હોય છે તો જ એનું દશાંશ નિરૂપણ મળે, જેવામાં થતું નથી. એટલા માટે દશાંશ નિરૂપણ શાંત નથી. એટલે કે આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત આવૃત છે. વ્યવસ્થિત રીતે નોંધી લો મિત્રો. ત્યાર પછી દાખલા નંબર 4. 29/4
343 અહીંયા 29 તો આપણી પાસે અવિભાજ્ય સંખ્યા છે 343 એટલે 7 નો ઘન તો થોડુંક આપણને યાદ હોય તો અહીં પણ તમે જો મિત્રો ગુસા તો એક થાય છે તો અહીંયા ગુસા 29 343 બરાબર 7 પરંતુ છેદ 343 બરાબર 7 નો ઘન એટલે કે છેદમાં અથવા છેદને 2 અને 5 સિવાયના અવિભાજ્ય અવયવ 7 મળે છે આમાં તો 2 પણ અને 5 એ નહીં આવ્યો માત્ર 7 આવ્યા એટલે 2 અને 5 છેદ નહીં એટલે કે છેદને 2 અને 5 સિવાયનો અવિભાજ્ય અવયવ 7 મળે છે અને તેથી આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત નથી એટલે કે કેવું છે અનંત અવરોધ છે તો આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અવરોધ છે જો 2 અને 5 નો કોઈ ઘાત સ્વરૂપમાં અવયવ હોય તો અને તો જ એનું શાંત સ્વરૂપ મેળવી શકાય ફરીવાર આપણે સમજ્યા આનું જો દશાંશ નિરૂપણ મેળવવું હોય તો ભાગાકાર કર્યા સિવાય છૂટકો જ નથી અને એ અનંત આવૃત જ મળે તો આપણે અનંત આવૃત તો કઈ ગોતવાનું છે નહીં અને એટલા માટે આપણે અહીંયા દાખલાને અટકાવીએ છીએ કે દાખલો પૂરો થઈ ગયો કારણ શાંત સ્વરૂપ મળતું જ નથી કે શાંત સ્વરૂપ મળતું હોય તો જ શોધવાનું છે તો આ બે દાખલા આપણે એવા ગણ્યા કે જેમાં દશાંશ નિરૂપણ અનંત આવૃત આવે છે એની પાછળનું કારણ જણાવ્યું કે 2 અને 5 સિવાયના અવયવ મળે ત્યારે હંમેશા આ પ્રક્રિયા થશે વ્યવસ્થિત રીતે નોંધી લો ત્યાર પછી પાંચમો દાખલો પાંચમો દાખલો છે 129 ના છેદમાં 2 ની 5 ઘાત 129 છેદમાં 2 ની 5 ઘાત 5 ની 7 ઘાત અને 7 ની 5 ઘાત અહીં તો મિત્રોને છેદમાં સંખ્યા આપી જ નથી માત્ર આપણે સીધા અવયવ જ આપી દીધા છે અહીંયા બહુ સ્પષ્ટપણે લખી શકાય કે આ બેનો ગુસા કદાચ એક થતો હોય થાય જ તે સ્વાભાવિક છે કે 129 પોતે અવિભાજ્ય સંખ્યા છે પણ છેદમાં જે અવયવો આપ્યા છે એ 2m * 5n સ્વરૂપના નથી પણ એમાં છેદમાં એક વધારાનો અવયવ આવે છે 7 અને એટલે આનું દશાંશ નિરૂપણ છે શાંત હોઈ શકે નહીં અનંત આવૃત હોય તો કઈ રીતે લખાય જો મિત્રો અહીં છેદ હવે ગુસા વિશે લખવાની જરૂર નથી છેદ 2⁵ 5⁵ આ બધા વચ્ચે ગુણાકાર છે અને 7⁵ છે તેથી છેદને 2 અને 5 સિવાયનો 2 અને 5 સિવાયનો અવિભાજ્ય અવયવ અવયવ 7 મળે છે જે છે અને તેથી છેદ 2m * 5n સ્વરૂપમાં નથી આ સ્વરૂપમાં નથી અને તેથી આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત નથી એટલે કેવું છે તો કે અનંત આવૃત છે તેથી આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત છે એક સરખી પ્રક્રિયા છે માત્ર એટલે જ માટે હું સરખા દાખલા એક સાથે લઉં છું 4 દાખલા આપણે ગણ્યા પહેલો બીજો પછી ત્રીજો ચોથો ને પાંચમો
આ પાંચે ત્રણ દાખલામાં તમે જોયું હશે કે 2 અને 5 સિવાયનો જ્યારે અવયવ આપણી સામે આવીને ઊભો રહે ત્યારે આપણે તરત લખી નાખવાનું છે કે આમાં છેદમાં 2 અને 5 સિવાયનો અવયવ છે પણ કયો છે એ લખવાનો 7 છે 11 છે 13 છે કયો છે અને એટલે છેદ છે આ સ્વરૂપમાં નથી અને એટલે આપેલી સંખ્યાનો દશાંશ નિરૂપણ શાંત નથી જો છેદ છે 2m * 5n સ્વરૂપમાં હોય તો અને તો જ એનું દશાંશ નિરૂપણ શાંત છે ને જો હોય તો એને મેળવવું પડે તો આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ હવે છઠ્ઠો દાખલો 77/210 જો મિત્રો હવેના દાખલાઓ છે થોડાક સમજીને આપણે ગણવાના છે 77 એટલે શું તો કે 77 એટલે 11 * 7 210 ના જો આપણે ભાગ પાડીએ તો આપણને આવું મળે 2 * 3 * 5 * 7 બરાબર ધ્યાનથી સમજો 2 * 3 * 5 * 7 તો અહીંયા પણ આ 7 અને 7 ઉડી જાય જો 2 તેરી 6 6 35 30 * 7 એટલે 210 મેં રફ કામ કરી લીધેલું છે 2 તેરી 6 6 35 30 * 7 એટલે 210 તો આ 7 અને આ 7 અહીંથી ઉડી જાય છે અંશમાંથી નહીંતર અહીંયા ગુસા 1 થાય અત્યાર સુધીમાં જે દાખલા ગણ્યા દાખલા નંબર 3 4 અને 5 માં ગુસા 1 થતો જ નહોતો પણ અહીંયા તો ગુસા 7 થાય છે પણ છેદમાં 2 અને 5 સિવાયનો અવયવ 3 છે એટલા માટે આપણે હવે કહીશું કે આ સંખ્યાઓ દશાંશ નિરૂપણ શાંત મળે નહીં પણ પહેલા આપણે અંશ અને છેદમાંથી 7 ને દૂર કરવા પડે તો હવે આપણે આમ લખી શકીએ 11 ના છેદમાં 2 * 3 એટલે 6 6 * 5 એટલે 30 તો આ 77 છેદમાં 210 નો આને સામ્ય અપૂર્ણાંક કહેવામાં આવે તો હવે આપણે એવું લખશું કે અહીં 77 છેદમાં 210 નો સામ્ય એટલે કે એની જેવો એના મૂલ્ય જેટલો સામ્ય અપૂર્ણાંક 11/30 છે સામ્ય અપૂર્ણાંક 11/30 છે બરાબર તો અહીંયા હવે આપણે આની વિશે વિચારીએ 11/30 બરાબર 11/2 * 3 * 5 તો હવે તમે જો આમાં ગુસા 1 થઈ જાય સામ્ય એટલે કે આનું જેટલું મૂલ્ય છે એટલું મૂલ્ય આનું છે ફરીવાર કહું છું કે આપણે કેલ્ક્યુલેટર પરીક્ષામાં ઉપયોગી જ નથી પણ કદાચ આપણે ચકાસવું હોય તો 77/210 કરો કેલ્ક્યુલેટરમાં અને 11/30 કરો બંનેનો જવાબ સરખો જ આવે બરાબર તો પણ આપણો મેઇન શરત એ છે કે બંનેનો ગુસા 1 થવો જોઈએ અહીંયા ગુસા 7 મળી જાય તો આપણે શરત વાપરી શકીએ નહીં એટલે આપણે આ સ્વરૂપમાં ફેરવવું તો અહીં ગુસા 11/30 બરાબર 1 આની અગાઉના 3 દાખલામાં લખવાની જરૂર એટલા નથી પડી કે ગુસા આપોઆપ દેખાયો તો કે 1 થાય છે પરંતુ છે 30 બરાબર 2 * 3 * 5 આખી છે 2m * 5n સ્વરૂપમાં નથી જો આમ જુઓ તો 2 ની 1 ઘાત છે 5 ની 1 ઘાત છે પણ વધારાનો 3 છે અને એટલે આપણે હવે કહી શકીએ કે છેદ છે 2m * 5n સ્વરૂપમાં હતી તો 2n * 5n સ્વરૂપમાં હતી અને છેદને 2 અને 5 સિવાયનો અવિભાજ્ય અવયવ 3 છે તેથી આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત નથી તો કેવું છે તો કે અનંત અવરોધ છે જે છેલ્લું વાક્ય તમારે ફરીવાર નોંધવાનું કે આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત છે તો 4 દાખલા એવા ગણ્યા ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો કે જેમાં દશાંશ નિરૂપણ શાંત નથી અને એનું કારણ આપણે આપ્યું કે શા માટે શાંત નથી કયા પ્રકારનું છે એ બરાબર સમજીને ગણવાનું છે નોંધી લો બરાબર હવે આપણે દાખલા નંબર
7 ઉપર જઈએ. પહેલા બે દાખલા અત્યંત સરળ હતા, જેમાં આપણને ખબર પડતી હતી કે દશાંશ નિરૂપણ શાંત શા માટે છે. 3, 4, 5 અને 6 એમાં છઠ્ઠો દાખલો થોડો જુદો પડ્યો હતો. હવેના જે દાખલાઓ છે બરાબર ધ્યાનથી સમજીએ મિત્રો. 15/1600 સાતમો દાખલો. 15/1600. 15 એટલે આપણને ખબર છે 3 × 5, તે 3 × 5 લખ્યા આપણે. અને જો 1600 ને આપણે અવયવ પાડીને લખીએ તો 2/6 ઘાત × 5/2 ઘાત મળે. તમે આ રફ કામમાં ચકાસી જોજો, આપણો સમય ન બગડે એટલે મેં તૈયાર રાખ્યું છે. 2 × 2 × 2 × 2 × 2 કરો એટલે 64 આવે, અને 64 × 25 કરીએ ત્યારે 1600 મળે. આવું કરવાની જરૂર શું પડી? કારણ કે આપણે તમે અહીંયા જુઓ તો ગુસ્સા પાછો એ 5 થઈ જાય છે, તો ગુસ્સા 1 હોવો જોઈએ શરત છે. તો આપણે આમ લખશું 3 × 5, આ 2/6 ઘાત તો એમને આ 5 ના વર્ગને આમ લખશું 5 × 5 લખી શકાય ને, 5/1 ઘાત × 5/1 ઘાત. હવે જો 1 5 અને 1 5 નહીં, તો હવે આપણી પાસે સંખ્યા મળી 3/2/6 ઘાત અને ગુણ્યા 5. 2/6 ઘાત એટલે 64, અને 64 × 5 કરો એટલે 320. તો આપણી સંખ્યા થઈ 3/320. એટલે કે 15/1600 કરો ને જે જવાબ આવે તે જ જવાબ 3/320 નો આવે. એટલે કે 15/1600 નો સામ્ય અપૂર્ણાંક 3/320 છે. આ મળી ગયું. હવે આપણે આને ધ્યાનમાં રાખવાનું, અહીંયા ગુસ્સા 5 થઈ જાય જો, તો આપણે નિયમ વાપરી શકીએ નહીં. તો અહીં 3/120 બરાબર 3/2/6 ઘાત ગુણ્યા 5/1 ઘાત. અહીં ગુસ્સા 320 3/320 બરાબર 1 અને છેદ 320 બરાબર 2/6 ઘાત ગુણ્યા 5/1 ઘાત એટલે છે. તેથી 2m × 5n સ્વરૂપમાં છે. હવે છેદમાં ખાલી 2 અને 5 બે જ છે, ભલે એની ઘાત જુદી જુદી છે, એમ અને જુદા જુદા હોઈ શકે. અને તેથી આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે. ફરીવાર યાદ કરી દો મિત્રો, પહેલા ને બીજા દાખલામાં આવું કઈ છેદો ડબા પડતા નહોતા. સીધે સીધી આપણે શાંત દશાંશ અપૂર્ણાંક છે ખબર પડતી હતી. 2m × 5n સ્વરૂપમાં સંખ્યા આવતી હતી. એકમાં 2 નહોતો, એકમાં 5 નહોતા, માથે આપણે શૂન્ય ઘાત મૂકી હતી. 3, 4, 5 અને 6 દાખલા આપણે એવા ગણ્યા છે કે જેમાં આપણને અનંત અવરોધ મળે છે, કારણ કે 2 અને 5 સિવાયના અવયવો મળે છે. હવેના જે 3 દાખલા આપણે ગણવાના છે એમાં સૌથી પહેલા જો જોઈએ તો આપણો ગુસ્સા 1 નથી થતો, 5 થાય છે. માટે આપણે એવી સ્વરૂપમાં સંખ્યા ફેરવીએ છીએ કે ગુસ્સા 1 મળે, જે પહેલી શરત છે. અને પછી એનો જે છેદ છે એ ચકાસીએ તો છેદમાં 2 અને 5 જ અવયવ તરીકે હોય છે, અને 2m × 5n સ્વરૂપમાં કહી શકાય. અને એટલે આપેલી સંખ્યાનો દશાંશ નિરૂપણ શાંત છે એમ આપણે કહી શકીએ. જો દશાંશ નિરૂપણ શાંત હોય તો એ મેળવવું પડે. આપણને કીધું છે કે શાંત છે તો હોય તો મેળવો. તો પહેલા આટલું બરાબર નોંધી લો, પછી નીચે આપણે એનું દશાંશ સ્વરૂપ શાંત સ્વરૂપમાં કેવી રીતે મેળવાય એ સમજીએ. તમારે દાખલો હજી આગળ ગણવાનો બાકી છે, હું ભૂસી નાખું છું જગ્યા નથી બોર્ડ ઉપર એટલા માટે. હવે આપણે ખરેખર મેળવવાનું 3/320 નું દશાંશ સ્વરૂપ. તો શાંત નિરૂપણ 3/320 બરાબર 3/2/6 ઘાત ગુણ્યા 5/1 ઘાત. હવે આપણે કેટલા વડે ગુણીએ તો 5/6 ઘાત થઈ જાય. તો બહુ સ્વાભાવિક છે કે આપણે આને 5/5 ઘાત વડે ગુણવા પડે. કારણ ઘાતાંકના નિયમ અનુસાર 5 + 1 એટલે 6 ઘાત થાય. તો અંશમાં પણ આપણે 5/5 ઘાતે ગુણવા પડે. જેટલામાં છેદ વડે ગુણીએ એટલામાં જ અંશે ગુણીએ તો 2 અને 6 5
5 ની ઘાત સરખી થઈ છે, ઘાત સરખી કરવાની છે દશાંશ રૂપે મેળવવું હોય તો ભાગાકાર કર્યા સિવાય. તો હવે 3 ગુણ્યા 3125 અને છેદમાં 2 ની 6 ઘાત ગુણ્યા 5 ની 6 ઘાત. આ બેનો ઘાતાંકના નિયમ અનુસાર સરવાળો ઘાતનો એટલે 6 ઘાત. તો 3 ગુણ્યા 3125 જો આપણે કરીએ તો જવાબ છે 9375 અને એના છેદમાં 6 ઘાત એટલે એકની પાછળ 6 શૂન્ય. જેમ 2 ની ઉપર 1 ઘાત 5 ની ઉપર 1 ઘાત તો 10, 2 ની ઉપર 2 ઘાત 5 ની ઉપર 2 ઘાત તો 100, એમ 2 ની ઉપર 6 ઘાત તો 5 ની ઉપર 6 ઘાત તો 6 શૂન્ય. અને એટલે આને આવી રીતે લખી શકાય 0.009375. એટલે ખરેખર તો આ જે દશાંશ સ્વરૂપ મળ્યું છે એ કોનું છે તો કે 15/1600. એટલે કે 15/1600 બરાબર 3/320 નું દશાંશ સ્વરૂપ. બંને વચ્ચે બરાબર લખી શકાય. બે સામ્ય અપૂર્ણાંકો છે નું દશાંશ સ્વરૂપ 0.009375 મળે. તો ખૂબ જ અગત્યનો દાખલા મિત્રો કે જેમાં આપણે સૌથી પહેલા સંખ્યાને ગુસા એક છે કે નહીં નક્કી કરવું પડે. એની માટે જેટલા પદ ઉડાડવા પડે ઉડાડી દેવા પડે. એ પછી જે અપૂર્ણાંક મળે એ સામ્ય અપૂર્ણાંક છે અને સામ્ય અપૂર્ણાંક મળ્યા પછી એનું દશાંશ સ્વરૂપ આપણે મેળવવું પડે. હજી એક દાખલો આપણે આવો જોઈએ કે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે સામ્ય અપૂર્ણાંક છે એ નક્કી થઈ શકે. એ દાખલો છે 35/50. અહીંયા બહુ સરળ છે મિત્રો. 7 ગુણ્યા 5 50, 25 ગુણ્યા 2 એટલે 5 નો વર્ગ ગુણ્યા 2 એટલે કે 2 ગુણ્યા 5 ગુણ્યા 5. આમ જોવા જાવ તો આ બેનો લસા ગુસા છે 5 થઈ જાય જો, એટલે આપણે એને ઉડાડી દેવા પડે. તો હવે આપણી પાસે આવું આવ્યું 7/10. તો 35/50 નો સામ્ય અપૂર્ણાંક કોણ થયો? 7/10. 2 ગુણ્યા 5 35/50 નો સામ્ય અપૂર્ણાંક 7/10 મળે છે. હવે અહીંયા આપણે સમજી શકીએ છીએ 7 અહીંયા 2 ગુણ્યા 5 એટલે ગુસા. જો આપણે 35/50 નો ગુસા લખ્યો તો 5 આવે, પણ આનો ગુસા કેટલો થાય? ગુસા 7 અને 10 બરાબર 1 અને છેદ 10 બરાબર 2 ગુણ્યા 5 છે. તેથી છેદ 2n × 5n સ્વરૂપનો છે. બંનેમાં સરખી આમ તો ઘાત મળી ગઈ છે એટલે કઈ કરવાની જરૂર નથી, છેદ સ્વરૂપમાં છે. તેથી આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે. હવે આ તો આપણને ખબર જ છે કે 7/10 એટલે 0.7 થાય. તો શાંત નિરૂપણ કઈ રીતે મેળવવાનું? 7/10 આમાં બંનેની ઘાત એક જ છે એટલે કોઈને કોઈ વડે ગુણવાની જરૂર નથી. એટલે 7/2 ગુણ્યા 5 આવું લખવાની જરૂર ખરી? જરાય નથી જરૂર. સીધી જ વાત છે કે 7/10 બંનેની ઘાત એક જ છે તો કોઈ સંખ્યા ગુણવાની જરૂર નથી. તો 7/10 નો જવાબ સીધો લખી શકાય 0.7. તો મિત્રો અત્યંત સરળ દાખલો બરાબર ધ્યાન રાખીને સમજવો પડે કે શું કરવાથી આ કામ થાય છે. ચાલો હવે છેલ્લો દાખલો ગણીએ આપણે કે જેને કારણે આપણને ખ્યાલ આવી જાય કે આવા દાખલા હોય તો શું થાય. આ બધા દાખલાઓ પાઠ્ય પુસ્તકમાં છે જ. છેલ્લો દાખલો છે 23/2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. 23/2 ઘાત ગુણ્યા 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત.
આનો બહુ સીધો મતલબ થાય કે 23 ના છેદમાં 2 ની 3 ઘાત એટલે 8 અને અહીંયા 25 તો 23 ના છેદમાં 200 એમ મળ્યા આપણને 25 × 200 મસ્ત આપણને ખબર છે કે 23 છે એ પોતે અવિભાજ્ય સંખ્યા છે આ બે અવિભાજ્ય છે પણ અહીંયા ગુસા એક થાય છે એટલે કે 23 છેદમાં 2 ની 3 ઘાત એટલે હવે આપણે આમ લખશું કે ગુસા અહીંયા આપણે સંખ્યા સ્વરૂપમાં એટલે ફેરવવા પડે કે ગુસા બતાવવો છે 23 200 બરાબર 1 તથા છેદ 200 બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 5 નો વર્ગ છે તેથી છેદ 2m × 5n સ્વરૂપમાં છે એકની એક પ્રક્રિયા છે સરળ જો હોય તો લખવાનું છે ન હોય તો કયો અવયવ નથી જણાવવાનું છે તેથી આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે તો હવે 23 ના છેદમાં 200 શાંત નિરૂપણ મેળવીએ આપણે 23 છેદમાં 200 એટલે કે 23 ના છેદમાં 2 નો ઘન ગુણ્યા 5 નો વર્ગ અહીંયા 3 ઘાત છે અહીંયા 2 ઘાત છે તો આપણે 1 5 વડે ગુણવા પડે 5 ની 1 ઘાત વડે ગુણવા પડે તો 5 થી 3 ઘાત થાય તો અહીંયા 5 ની 1 ઘાતે ગુણ્યા તો અંશમાં પણ 5 ની 1 ઘાતે ગુણવા પડે તો 23 ગુણ્યા 5 એટલે 115 અને અહીંયા 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત કારણ કે 5 ની 2 ની 2 વત્તા 1 એટલે 3 તો 115 ના છેદમાં 1000 અને એટલે એનો જવાબ આવે 0.115 તો 23 છેદમાં આ સંખ્યાનું દશાંશ સ્વરૂપ 0.115 થાય તો મિત્રો આ રીતે આપણે લગભગ 10 જેવા દાખલા ગણ્યા 9 થી 10 જેમાં શરૂઆતના બે દાખલા દશાંશ નિરૂપણ શાંત મળે છે પછી 3 4 5 અને 6 જેવા દશાંશ નિરૂપણ શાંત મળતું નથી એ પછી જે સામ્ય અપૂર્ણાંકવાળા 3 દાખલા ગણ્યા અને એ પછી આ દાખલા બરાબર ધ્યાનથી સમજી લ્યો વ્યવસ્થિત રીતે એક વખત બે વખત જોઈશો પ્રક્રિયા એક સરખી છે જો 2 અને 3 થી 5 ને સિવાયનો અવયવ હોય તો તરત કહેવો છે કે અનંત અવૃત છે અને જો 2 અને 5 અવયવ તરીકે હોય તો શાંત સ્વરૂપ છે વ્યવસ્થિત રીતે નોંધી લેવાનું છે અને સમજતા જવાનું છે